નથી, આપણે બેઠા છે આ કેસરસિંહ દાદાના એક પુરુષાર્થ યોગમાં બેસાડ્યા છે. યોગ, આ યોગ છે આપણને મળ્યો છે. દાદાનો બી અવતાર અને દાદાનો વ્યવહાર આ પ્રસિદ્ધિ, વિશ્વ જગ જાહેર પ્રસિદ્ધિમાં, અને ત્યારે આપણો પણ અવતાર અને આપણને પણ આ વ્યવહાર મળ્યો છે. આ વ્યવહાર આપણને મળ્યો છે. આપણે ભાગ્યશાળી બેઠા છે. આપણે દાદાના વ્યવહારના એક અંશ છે. આપણે એક બીજના રૂપમાં બેઠા છે. ત્યારે આ બીજનો નિવારો થવાનો છે. દાદા વડીલો, હવે આ બીજનો ઓળખ આપણે પોતે નહીં કરીશું તો કોઈ નહીં આવવાના કે આપણને ઓળખ આપવા માટે. પણ આપણે પોતે ઓળખ લેવા માટે, ઓળખ આપવા માટે પણ આપણે પોતાના પગ પર ઊભા રહીને પછી આપણે પુરવાર થવાના છીએ. ત્યારે હું પણ નિંદા ટીકા તો કોઈ કરવાનું નથી, કોઈને હલકું ચિતારવાનું નથી, કોઈને આપણે કોઈને બડાઈ કરવાનું નથી. ફક્ત ને ફક્ત વ્યવહાર તરફે રહીને અને કુદરતી રચના તરફે આપણે જીવન જીવવા માટે હકદાર બન્યા છે. આપણે કુદરતી રાહ તરફે કોઈના અંદરમાં નથી, કોઈના ભરોસે જીવવાના નથી, અને કોઈના ભરોસે આપણે જીવી શકાય નહીં એવું નથી. કુદરતના આપણને એના માટે દાદા એ આપણને એક ઉચ્ચ સ્થાન પર મૂક્યા છે. ઉચ્ચ સ્થાન એટલે કે વિશ્વની અંદર જેટલા બી ધરતીઓ છે, જેટલા દેશો છે, એના કરતા, વિશ્વના માનવીઓ કરતા આપણને દાદાએ એક માનવ રૂપમાં બેસાડ્યો છે. માનવ, આપણે માનવી નથી. માનવીમાં શું આવે કે માનવી એટલે જે જીભે અને મોડે હવા જ લાગ્યો અને ઉતાર્યા જ કર્યું, જે નર્ક ને વિષ્ટ ને વ્યસન બધું ઉતાર્યું જ કર્યું, એ બધા માનવીના સ્વરૂપમાં જીવન જીવતા હોય છે. તો દાદાએ આપણને આ પવિત્ર શરીર, પવિત્ર આત્મારૂપી હંસ ગતિનું જીવન જીવવા માટે, એક પવિત્ર આહાર કણીનો આધાર લઈને જીવન જીવવા માટે આપણને એક રસ્તો બતાવ્યો છે. ત્યારે આપણે એક માનવ સ્વરૂપનો શુદ્ધિકરણ જીવન માટે આપણે માનવમાં બેસાડ્યા છે. માનવમાં આપણે માનવીમાંથી મુક્ત થયા છે અને માનવમાં બેઠા છે. ત્યારે આપણને આવા યોગને, આ સમયને ધ્યાને રાખી કે હે સમાજ, હે વડીલો, હે ભાઈઓ બહેનો, કે આપણને જે અંધકારના જીવનમાંથી આપણને પ્રકાશિત જીવન મળ્યું છે. પ્રકાશિત હવે પાછો આવો અવસર પાછો મળશે કે નહીં મળશે એ કોઈને ખાતરી નથી. દાદાના આરતીમાં લખી દીધું છે કે આવો અવસર પાછો નહીં મળે. વિચારી લેને તું આજ, આ માનવ અવતાર પાછો મળવાનો નથી. હવે જ વિચારી લે. હવે પાછા એવા આપણે ધ્યાન હશે કે હું મોટો ખાનદાની બનીશ, પૈસા ટકા વાળો થઈશ, ધન દौलत વાળો થઈશ, મોટા બંગલા વાળો થઈશ, અને મારું જીવન એકદમ સુખે ને શાંતિ જીવન જીવીશ સદા કે લીએ, આવું વિચારી લેરા છે. દાદાએ આપણને એક આ ભૌતિક સુખમાંથી, આ બધું ભૌતિક સુખમાં પડેલા આપણે, એમાંથી આપણને એક આધ્યાત્મિક સુખ તરફે, આધ્યાત્મિક સુખ ક્યાં મળશે એવી લાઈન, એવી માર્ગદર્શક આપવાવાળા દાદા. આધ્યાત્મિક એટલે કુદરતી, અને આ જે બધી દેખાય છે આ ધન સંપત્તિ, આ ભૌતિક સુખ ગણાય. આ ભૌતિકમાંથી આપણને બહાર કાઢ્યા છે. ત્યારે પછી આપણને એવો ગાઈડ, માર્ગદર્શક પુરુષ આજે આપણને મળ્યો છે. ત્યારે હે ભાઈઓ, હજુ બી આપણને વિચાર માંડવાનું છે, આ દ્રષ્ટિમાં મૂકવાનું છે. હવે પાછું આપણા માટે આ પુરુષ, આ દાદા કેવી રીતે આપણને ઓળખ કરીને પછી આપણને નિવારો કરશે, અને આ જગતના માનવીઓ આ ધરતી પરથી હવે કુદરતના પ્રકોપના આધારે, કૃત્રિમના પ્રકોપના આધારે, આ બે વસ્તુના આધારેથી આજે તકલીફ ઊભી થવાની છે. બે વસ્તુ, બે પ્રકારની, કુદરતી પ્રકોપ અને કૃત્રિમ આફત, એ બે વસ્તુથી આ ધરતી પર હવે, ધરતી પર એવી પ્રજા, એવી માણસ બગડી ગયેલો છે. બગડી ગયો છે આટલો બધો
કે પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી, જીવ વધી પડ્યા છે, ધરતી પર બોજ વધી ગયો છે. હવે કુદરત આદરી રહ્યો છે કે માણસ એટલો બગડી ગયેલો છે. એટલા માટે આપણા માણસના લીધે, બગડેલા માનવીના લીધે પશુ પંખી જીવ જંતુઓ પણ આપણા માટે ત્યાં નાશ થવા માટે તૈયારી કુદરત આદરી રહેલા છે. હવે પાછો આ જે સમય પાછો મળે કે નહીં મળે એ તો સમય બતાવશે, પણ આજે મળ્યા છે આપણે એના માટે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ, વિશ્વની અંદર શાંતિ કેવી રીતે મળે અને વિશ્વ શાંતિના રાહ તરફે આપણું જીવન જાય, એટલા માટે આ એક આરતી એટલે કે કુદરતી આરતી એટલે કુદરતી આરતી. અને એ પ્રાર્થના કરીએ છીએ કે માલિક હે સૃષ્ટિ સર્જન કરતા સર્જનાર બાપ, કે આ ધરતી પર યુગો તો વીતી ગયા, પણ અમને એક યોગની અંદર આ સમય અમને દાદા જે આવ્યા છે અને અમને યોગની અંદર અમને વ્યવહાર મળ્યો છે કે હે સર્જનાર પિતુ બાપ, કે જે આવતી આફતમાંથી કંઈક તકલીફમાંથી જે અમારો એક વિવેક કરીએ છીએ કે સ્વ કરતા પિતુ કે જય, કે હે માલિક અમે વિવેક કરીએ છીએ કે અમારો જે આવતી આફતમાંથી અમને કોઈ બચાવનો રસ્તો અમને ધ્યાન દ્રષ્ટિમાં મૂકજે અને સત્ય વ્યવહારે ચાલવા માટે એવું મને અમને શાન અને જ્ઞાન અને ભાન આપજે. એ જ આધારે આપણું એક જીવન છે. તો આગળ આવી રીતે આપણને જે દાદા એના રાહ રસ્તાના એક તેના સાનિધ્યમાં બેઠા છે, ત્યારે તેના એક છત્રછાયામાં બેઠા છે, ત્યારે આપણે સૌ બધા એક મન અને એક તન અને વિચાર વાણીથી આ વ્યવહારે દ્રષ્ટિએ મૂકજો. પાછો એવો સમય મળશે કે નહીં મળશે એ તો પછી સમય બતાવશે, પણ મળ્યો છે એમાં જ આપણને આ વ્યવહાર જાણી લેજો. નહીં તો પછી એવા તો કંઈક યુગો જતા રહ્યા, કંઈક ભગવાનો આવીને જતા રહ્યા, તો યુદ્ધો કરાવીને બધા ધરતી પર નાશ કરાવી ગયા, બધાને મારી નખાવ્યા. ત્યારે પછી આ ધરતી પર જે બધા લોકો દેશ વિદેશથી આવીને આપણા આદિવાસીઓ પર અત્યાચારો કરી દીધા અને ગુલામીમાં રીબાવ્યા, આજે પણ તે પરિસ્થિતિ ઊભી છે, મટી નથી, પણ મટાડવા માટે આ એક કુદરતી વ્યવહાર આવેલો છે, કુદરતી બંધારણ આવી રહેલું છે. તેમાંથી આપણે એક તેના બીજ અંકુરમાંથી આપણે એક ઉગી નીકળેલા એક બીજ છે, એક અંકુર ઉગે છે. આપણે એક દાદાના એક બીજમાંથી આપણને આ ઓળખ આપવાની છે. હવે નહીં તો પછી જગતમાં બધા જેના તેના પરિવારો ઓળખ માટે વલખા મારી રહ્યા છે. ખબર હશે કે ના હશે? વિશ્વના પબ્લિક જેના તેના પરિવારની ઓળખ થવા માંડી છે. ભાઈઓ, હવે તમે કોઈ બી જગા પર જાઓ તો આમ એમના બોર્ડ લાગેલા છે કે અમારો હિન્દુ પરિવારનો બોર્ડ લાગેલો છે, ત્યાં હિન્દુ પરિવાર. હવે અમુક જગ્યાએ છે તો અમુક મુસ્લિમ પરિવાર, જે તે ધર્મના નામે ઓળખાતી પ્રજાના જેના તેના બોર્ડ લાગેલા છે. તેના રજિસ્ટરમાં નોંધ થવા માંડ્યું છે કે આ મુસલમાનો રજિસ્ટરમાં આટલા મુસલમાનો, એટલે એમનો પણ રજિસ્ટર, એમનો પણ પરિવારની ઓળખ. જ્યારે જે તે ધર્મના નામે ઓળખાતી પબ્લિકને એમના જેના તેના રજિસ્ટરોમાં નામ નોંધાય છે અને તે પ્રમાણે એમનો અનુયાયી તરીકે એમની ઓળખ આપે છે. તો આપણે કોના પરિવાર છે એ કઈ રીતે ઓળખ આપીશું? અને જે તે આવેલી પ્રજા, કલંડરેલી પ્રજા છે, એ આપણી પાસે એમનો પુરાવો, આપણે કોની સાથે વિરોધ નથી, પણ આપણે થોડાક એના ધ્યાન દોરીએ.